રાજકોટથી અમારા સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, આજે યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। યોગાથી દિવસની શરૂઆત કરવામાં આવી રહી છે। રાજકોટમાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ઋષિ? રાજકોટમાં રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। હું તમને એક મહિલા સ્નાનાગારના આ દ્રશ્ય બતાવી રહ્યો છું, જ્યાં 18 વર્ષની યુવતીથી માંડી 65 વર્ષના વૃદ્ધા અત્યારે પાણીમાં યોગા કરી રહ્યા છે। ખાસ આ એકવા યોગા કહેવામાં આવે છે અને અત્યારે 45 મિનિટ સુધી આ યુવતીઓ અને ખાસ જે તમામ જે વૃદ્ધ મહિલાઓ છે તે પણ આ યોગામાં જોડાય છે। તે સૌથી મોટી વાત કહેવાય, કારણ કે 65 વર્ષથી વધુ ઉંમરની જે કંઈ વૃદ્ધા છે તે પણ અત્યારે પોતાના શરીરને ફિટ રાખવા માટે આ પાણીમાં એકવા યોગા કરી રહ્યા છે। વાત છે યોગા દિવસની, તો આ યોગ ભગાવે રોગની થીમ પર અત્યારે સમગ્ર શહેર અને જિલ્લામાં અત્યારે જે ઉજવણી ચાલી રહી છે અને ખાસ રાજકોટ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર હજારો લોકો આ વિશ્વ યોગ દિવસમાં યોગા માટે જોડાયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે વિશ્વને આહવાન કર્યું હતું, એ જ પ્રકારે સમગ્ર ભારતમાં પણ આજના દિવસમાં આ વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે અને લોકો ઉત્સાહભેર આ યોગ દિવસમાં જોડાયા છે। રાજકોટમાં ઉત્સાહભેર આ માહોલ છે। યોગ દરરોજ 45 મિનિટ કરવો જ જોઈએ, જેથી શરીર ફિટ રહે। જી ઋષિ, જે પ્રમાણે મહિલાઓ દ્વારા એકવા યોગ કરવામાં આવી રહ્યા છે, તો તેમની સાથે અથવા તો તેમના જે ઇન્સ્ટ્રક્ટર હોય તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો કે કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા સમય સુધીનું આયોજન કરવામાં આવ્યું છે? ચોક્કસથી એ પ્રયત્ન કરશું। હું તમને ફરીથી એ દ્રશ્ય બતાવીશ, જે રીતે લોકો અત્યારે યોગા કરી રહ્યા છે પાણીમાં। મહિલા ઇન્સ્પેક્ટરો હોય કે પછી તમામ ટ્રેનર્સ હોય, હાલ તો અત્યારે તમામ પોતાના યોગામાં વ્યસ્ત છે। તેઓ આ યોગ પૂરા થયા બાદ જ મીડિયા સાથે તેઓ વાત કરશે તેવું તેમને સ્પષ્ટ કહ્યું છે। પરંતુ જે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અત્યારે જે પ્રકારનો માહોલ અત્યારે રાજકોટમાં અત્યારે જોવા મળી રહ્યો છે, અને વાત છે આ સમગ્ર સૌરાષ્ટ્રની, તો સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અત્યારે યોગા ચાલી રહ્યા છે। રાજકોટની જિલ્લા કક્ષાની ઉજવણી અત્યારે કોમ્પ્લેટ આમાં થઈ રહી છે। ત્યારે આપણે વાત કરીએ મહિલા નેતા સાથે। તમે અહીંયા ઉપસ્થિત છો, તમે પણ એક મહિલા નેતા છો। 65 વર્ષથી વધુ ઉંમરની વૃદ્ધા પણ અત્યારે યોગ કરી રહ્યા છે। યોગ ભગાવે રોગ। 100% આજે રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગની દિવસે ખાસ મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ પાછળ કે 10 વર્ષથી ઉંમરની લઈ અને 70 વર્ષ સુધીની વૃદ્ધાઓ પણ યોગ કરી શકે છે। મારું ખાસ એકવા યોગ માટેનું એવું સૂચન છે કે જે પણ કોઈના હેવી શરીર હોય કે વજન વધારે હોય, તે પાણીની અંદર જ્યારે યોગ કરશે ત્યારે ગ્રેવિટી ફોર્સ ખૂબ ઓછો પ્રમાણ થતો હોય છે, તો એનું શરીર પાણીની અંદર લચક આપી રહ્યું હોય છે। ત્યારે તે આરામથી કોઈ પણ આસન હોય છે એ સરળતાથી કરી શકે છે। બીજું ખાસ એકવા યોગનું એક મહત્વ એ પણ છે કે જે લોકોને સ્વિમિંગ પરફેક્ટ આવડતું હોય એ લોકો આ યોગ કરે છે। તો આ દિવસે યોગ કરે છે જ્યારે સ્વિમિંગની અંદર, ત્યારે તેને પૂરેપૂરી લચક મળે છે। અને બીજું એ કે તેની અંદર શ્વાસ લેવાની, રોકવાની અને છોડવાની તમામ પ્રેક્ટિસ થાય છે, તો એને જે લંગ્સ પ્રક્રિયા છે તે ખૂબ જ એક્ટિવ બનતી હોય છે। તો જે લોકોને સ્વિમિંગ આવડે છે તેને ખરેખર એકવા યોગ છે એ ખૂબ ફાયદારૂપ થતા હોય છે। જે રીતે મહિલા કહી રહ્યા છે, ખાસ તમને હું પૂછવા માંગીશ કે મહિલાઓ ઉત્સાહભેર આમાં જોડાય છે। એક સ્ત્રી સશક્તિકરણનું પણ એક ઉત્તમ ઉદાહરણ હતી જોવા મળે છે। 100% આજની થીમ જ મહિલા સશક્તિકરણની આપી છે। અને કહેવાય છે ને કે યત્ય નારસ્તિ પૂજ્યંતે તત્રે રમતે દેવતા। એવી જ રીતે યોગ ભગાડે રોગ। એમાં તમે જ્યારે પાણીની અંદર યોગ કરો છો ત્યારે તમારું શરીર સંપૂર્ણ રીતે, પૂરા લંગ્સ, તમારા ફેફસા બધું જ ખૂબ જ મજબૂત બની જાય છે। જે રીતે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે એકવા યોગા છે તે મહિલાઓ અત્યારે કરી રહી છે। જેમ કહ્યું તેમ 10 વર્ષથી માંડીને 70 વર્ષના વૃદ્ધા અત્યારે પાણીમાં યોગા કરી રહ્યા છે અને પોતાના શરીરને ફિટ રાખી રહ્યા છે। સર્વે લોકોએ દરરોજ 45 મિનિટ યોગા કરવો જ જોઈએ તેવો તેમનો સંદેશો છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ